તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે ભારતમાં છે જે 58મા નંબરનો ટાઈગર રિઝર્વને છે તે જાહેરાત કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે ભારતના અગત્યના ટાઈગર રિઝર્વ અને ટાઈગર વિશેના અગત્યના પ્રશ્ન જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણે ટાઈગર વિશે વાત કરીએ તો ટાઈગર મિત્રો તો સૌ જાણો છો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે ટાઈગર રહેલું છે. આ ઉપરાંત તેનું વૈજ્ઞાનિક નામ જો પૂછવામાં આવે તો ટાઈગરનું વૈજ્ઞાનિક નામ મિત્રો પેન્થરા ટાઈગ્રિસ છે, તેનું વૈજ્ઞાનિક નામ રહેલું છે. વાઘ દિવસ પૂછવામાં આવે તો વાઘ દિવસ કેદી મનાવવામાં આવે છે? તો 29 જુલાઈના રોજ છે મિત્રો વાઘ દિવસ છે તે મનાવવામાં આવતો હોય છે. આ ઉપરાંત હાલ 2025 માર્ચ સુધીમાં છે તે ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વ આવેલા છે? તો કુલ મિત્રો અત્યારે છે માર્ચ 2025 સુધીમાં 58 જેટલા ટાઈગર રિઝર્વ છે તે ભારત દેશમાં આવેલા છે. આ ઉપરાંત ભારતમાં કુલ વાઘની સંખ્યા પૂછવામાં આવે તો 3167 છે કુલ વાઘની સંખ્યા રહેલી છે. આ ઉપરાંત જે ટાઈગર માટેનો જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો તે છે પ્રોજેક્ટ ટાઈગર. તે 1973માં આની શરૂઆત થઈ હતી. તો હવે મિત્રો આપણે છે આને રિલેટેડ અગત્યના MCQ પ્રશ્ન જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે કે હાલમાં જ માર્ચ 2025માં ભારતમાં કુલ કેટલા ટાઈગર રિઝર્વ છે? એટલે કે માર્ચ 2025ની સુધીમાં છે કેટલા આવે છે ટાઈગર રિઝર્વ છે તે ભારતમાં જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. કુલ 58 ટાઈગર રિઝર્વ સમગ્ર ભારતમાં તમને હાલમાં જોવા મળે છે. હાલમાં જ મિત્રો છે આ 58મો ટાઈગર રિઝર્વ છે તેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં દેશના 58મા ટાઈગર રિઝર્વ તરીકે છે તે કેને જાહેર કરવામાં આવ્યું છે? તો 58મો ટાઈગર રિઝર્વ છે તે કયો બન્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. માધવ ટાઈગર રિઝર્વ જે મધ્યપ્રદેશમાં આવેલો છે તેને છે 58મા ટાઈગર રિઝર્વ તરીકે છે તે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે નીચેના વાઘ અનામત એટલે કે જે છે ટાઈગર રિઝર્વમાં ક્રિટિકલ ટાઈગર હેબિટ્સ હેઠળ સૌથી વધુ વિસ્તાર કોની પાસે છે? તો અહીં તમને અલગ અલગ છે તે ટાઈગર રિઝર્વના નામ આપેલા છે. તેમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. નાગાર્જુન સાગર સી સેલ્લમ જેની પાસે છે સૌથી વધુ વિસ્તાર જોવા મળે છે, એટલે કે સૌથી મોટો ટાઈગર રિઝર્વ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું રાજ્ય છે તેને ટાઈગર સ્ટેટ તરીકે છે ઓળખવામાં આવે છે? એટલે કે ટાઈગર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં કયું રાજ્ય આવશે? તો આમાં જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી આવશે. મધ્યપ્રદેશ રાજ્યને મિત્રો છે ટાઈગર સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે 2023માં વાઘની છે તાજેતરની જે વસ્તી ગણતરી છે તે મુજબ ભારતમાં છે કેટલા વાઘ રહેલા છે? મિત્રો 2023માં છે વાઘની ગણતરી કરવામાં આવી હતી. તે પ્રમાણે આપણે જોઈએ તો કેટલા વાઘ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 3167 જેટલા વાઘ છે તે ભારતમાં જોવા મળે છે. આ 2023માં જે છેલ્લી ગણતરી કરવામાં આવી હતી તે મુજબના આંકડા રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વનો એકમાત્ર એવો દેશ કે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે? તો કયો દેશ છે મિત્રો આ કે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભારત દેશ છે કે જ્યાં છે તે તમને છે ગીરમાં છે સિંહ જોવા મળતો હોય છે અને છે અલગ અલગ જે ટાઈગર રિઝર્વમાં તમને છે વાઘ જોવા મળે છે. તો ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર છે તે ક્યારે શરૂ થયો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 1 એપ્રિલ 1973માં મિત્રો છે તે પ્રોજેક્ટ ટાઈગર છે તે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત મિત્રો છે જે છે ટાઈગરના સંરક્ષણ માટે છે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીશું તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 29 જુલાઈના રોજ છે આપણે વાઘ દિવસ તરીકે છે, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વિશ્વમાં કયા દેશમાં વાઘની સૌથી વધુ વસ્તી જોવા મળે છે? તો સૌથી વધારે વાઘ છે કયા દેશમાં જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી. આપણા ભારત દેશમાં છે સૌથી વધુ વાઘ છે તે જોવા મળે છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ ટાઈગર છે તે કયા પ્રધાનમંત્રી દ્વારા છે શરૂ કરવામાં આવ્યું હતું? તો આ ઓપ્શનમાં તમને ઓપ્શન આપેલા છે, તેમાં જવાબની આપણે વાત કરીશું તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ઇન્દિરા ગાંધીએ છે મિત્રો પ્રોજેક્ટ ટાઈગર છે તે શરૂ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે ભારતના કયા ટાઈગર રિઝર્વમાં સૌથી વધુ વાઘ જોવા મળે છે? એટલે કે કયા ટાઈગર રિઝર્વમાં સૌથી વધુ વાઘ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. જીમ કાર્બેટ જે છે ટાઈગર રિઝર્વ, ત્યાં છે ભારતના સૌથી વધુ વાઘ છે ત્યાં ટાઈગર રિઝર્વમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું સૌથી નાનું ટાઈગર રિઝર્વ કયું છે? સૌથી નાનું ટાઈગર રિઝર્વ પૂછવામાં આવ્યું છે. તો આમાં ઓપ્શનમાંથી શું જવાબ આવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે. બોર ટાઈગર રિઝર્વ જે મહારાષ્ટ્રમાં આવેલું છે તે ભારતનું સૌથી નાનું ટાઈગર રિઝર્વ રહેલું છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું છે કે જે સૌથી મોટું હોય? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. નાગાર્જુન સાગર શ્રીસેલ્લમ ટાઈગર રિઝર્વ છે તે ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કયું હતું કે જે પ્રથમ ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હોય? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જીમ કાર્બેટ ટાઈગર રિઝર્વ જે ઉત્તરાખંડમાં આવેલું છે તેને છે ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ છે તે જાહેર કરવામાં આવ્યું હતું. તો મિત્ર બીજા જે 57 જેટલા ટાઈગર રિઝર્વ છે તેના નામ અને તેના રાજ્ય આ પ્રમાણે તમે જોઈ શકો છો. તમામ 57 ટાઈગર લેજરના નામ અને તે કયા રાજ્યમાં આવેલા છે તેની એક ઝલક આપણે અહીં મૂકેલી છે, તો અવશ્ય આ પણ એકવાર નિહાળી લેજો.